શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી મતિ આપજો એમાં ભુજાક્ષર મેળવજો ગુણ ગાડી દિવસ અક્ષર મેળવજો માં ગુણ ગાઈ દિવસ ભૂલ્યા અક્ષર મેળવજો હે માં મેં ગુણ ગાવું દિવસ ગૌરી તમારા નંદને સમરિયા હવની સમરે વેપારી વાણિયા એ બાપા રાતે સમરે સંત ચકો દિવસે સમરે વેપારી વાણિયા રાત્રે સમરે સંત ચકો બાપાએ સામે લખેલું છે જો આપણે સામે નજર સામે જ છે પણ એ દેખાય તો થાય કલી કેવલ નામ આધારા સુમરત ઉતરે નર ભવ પારા ઘણું છે સામે લખ્યું છે કોઈ ન હું મેં ચતુર કહાવ કાંઈ ખાવાની જરૂર નથી ભક્તિ કરવાની જરૂર છે સેવા કરવાની જરૂર છે ताकत होने पर भी तकलीफ अपनी काया को कसते हैं आशिक मस्त फकीरी के दुनिया से मोहब्बत कम एम सेवानी जरूर છે વાલા માનવને અને માનવથી કોઈ મોટી સેવા છે જ નહીં માનવ સેવા પ્રભુ સેવા છે માનવ સેવા માં ગવત્રીની સેવા અને પછી પશુ સેવા શ્વાન સેવા છેલી પણ માનવ મળે તાલ કે બીજી સેવા નથી થતી એમાં જ ક્યાંક બેઠો હોય બેઠો તો બધે છે પણ બાઈને આંટા દઈ દીધા હોય એટલે મૂંઝાઈને બેઠો હોય બેઠો તો બધાને ઘટમાં બેઠો જ છે પણ દ્વાર આડા દીધેલા હોય કામના ક્રોધના લોભના મોહના આડા કમાડ એવા દઈ દે ને ઓલો મૂંઝાઈને બેઠો હોય અંદર મારી કેદી કાઢે આ માથે પણ કોઈ આવા મહાપુરુષના ચરણે વહી જાય ને તો બધાય કમાડ તોડી નાખે દ્વાર તોડી અને ઈ તો વાલા એના તેજનો કોઈ પાર નથી એવો પુરુષ છે એવો અણઘડ દેવ છે બાબા રામદેવજી મહારાજ જ્યોતિ સ્વરૂપ છે ઈ દેવ એવો છે બને એટલું સ્મરણ સેવા સેવા ભક્તિ કલી કાલમાં ઉત્તમ ધર્મ ગણાય એક એક જગ્યાઓ લઈ લ્યો આપણી ત્યાં સેવા થઈ છે ત્યાં સેવા થઈ છે પરબધામ જોવો તો સેવા થઈ છે સતાધાર જોવો સેવા થઈ છે આપણું વીરપુર જોવો સેવા થઈ કરો સેવા તો મળે મેવા નકર કાંઈ લેવા નકર દેવા ભગવાન એવું કહે છે તમારે મારે કાંઈ લેવા નકર દેવા કરો સેવા તો મળે મેવા
એક પંજાબી સૂત્ર ખબર છે, બે કડીનું જ, પણ તમે મગજમાં યાદ કરી લો. બોલે સો નિહાલ. કારણ કે જે ભજન કરી ગયા ને નિહાલ થઈ ગયા એમ કહેવા માંગે. બોલે સો નિહાલ મંત્ર સહી કાંક બોલવું જોઈએ, કાં પછી સાંભળવાનું. એ આની કરતા દોઢું છે પાછું. શ્રવણ ભક્તિ છે, આ કીર્તન ભક્તિ છે. તમારી પાસે દોઢી છે મારી કરતા. એટલે બાપાના દરબારમાં મળ્યા છે, સાહેબના દરબારમાં મળ્યા છે, ધણીના દરબારમાં મળ્યા છે. આ ભૂમિ માથે ખૂબ ભજન થયેલું છે વાલા. બાપાનું ભજન એવડું પડ્યું છે. આ જો ને ઝાડ ને પીપળો બે ભેગા હારો હમાણા જો આમ જોવો ખરા તમે. એ બધું આ પ્રમાણ નથી છે. શું બીજું આમ વીટાઈ ગયા છે કા બીજા આમ એમ રહ્યો એમ કહેવા માંગે છે. એમ વીટાઈ રહ્યો ખેંચા ખેંચતા કઈ બનવાની કોશિશ નહીં. કઈ બનવાનું નથી. બનવાનું છે ખાલી દાસ, ભગત, મહાપુરુષ. એ તો તમે જેવી તમારો ખોજ. તમારા બ્રહ્મા લીન થવું તો થઈ શકાય. બ્રહ્મા લીન થવું તો આપણી મહાપુરુષ આપણી નજર સામે થઈ શક્યો. હરસંગ સાહેબ આપણી નજર સામે બ્રહ્મા લીન થયા. એ ભક્તિ હતી. પણ તમે ખુદ એવી ભાવના રાખશો તો એમ તો મેળ નહીં પડવા જોઈએ. નાજીર સાહેબ કહે છે, મેં માનવીને કદી મેં પ્રભુ થતા જોયા નથી. એટલે માનવ કોઈ દી કલ્પનામાં નહીં રહેવાનું કે આપણે ભગવાન બની ગયા છે. કોઈ દીનો બનો, થવાના નથી કોઈ. જે બનવાનું છે બનો, એનું સ્મરણ કરો અને માનવ સેવા કરો. એવા આપણા મહાપુરુષ સદગુરુ સ્વારામ બાપા ગજાનંદ બાપાને પ્રાર્થના કરે છે. ગજાનંદની પ્રાર્થના કેવી હોવી જોઈએ ખબર? ગજાનંદ બાપા આમાં બાંધવાનું નહીં, કેમ કે બાળ સ્વરૂપ છે. બાળક આમાં બધાય કોઈ દી ગજાનંદજી બેહાડો ને તો એ આમ બાળકને લાડ કેમ લડવો, હિંચકાવતા કેમ માં કેમ હિંચકાવતી ઘોડિયામાં, એમ ગજાનંદ મહારાજને લાડ લડવા પડે. બાળક સ્વરૂપ છે. આપણે જાણે ધીંગાણે કેમ છેડે બાપા આમ, એમ ગણપતિ પ્રાર્થના એમ નથી થતી. ગજાનંદની પ્રાર્થના એ રીતે થઈ છે, બાળકને જેમ લડાવો ને લાડ, એમ બાપાને લાડ. ગજાનંદ છે એ સર્વ વિઘ્ન હરતા દેવ છે. આપણા બધા એ કામમાં મોર છે. મજરો કરું મજરો કરું મન વિધાન વંદુ સબ પે સફળ કરો સફળ મજરો કરો છું.
બિરાજે ત્રિપુંડ તિલક લગાયો રે લલાટ રામ ત્રિપુંડ તિલક લગાયો સુધ બુધ નારી જેને રમે સંગમાં પતંગ કરો ને સેવક ને કાજ સફળ કરો મુસફ વાહન જો ન ધર્યો દુઃખ ભંજન દર્શન મજરો
કરું